સુવિધામાં બોલો અલ્પેશભાઈ, બાકી છે કેમ ભાગી જઈ શકે? અમે દંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ, ભાગી કેમ જાય? સવાલ પૂછી તો ભાગી જવાનું ભાઈ. સુરતમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચાર કરવું હવે ખૂબ મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે કોઈ પણ વોર્ડમાં જાય છે ત્યાં જનતા એ નેતાઓને ઊભા રાખી અને સવાલ કરે છે. આ વિડીયોમાં જે દેખાય છે એ અલ્પેશ કથિરિયા છે, અને અલ્પેશ કથિરિયા પ્રચાર માટે જાય છે આખી પેનલ સાથે. ત્યારે લોકો ઊભા રાખી અને અલ્પેશ કથિરિયાને સવાલ કરે છે કે 5 વર્ષના કામ તો ગણાવી દો. એના સિવાય પણ લોકો અનેક સવાલો કરે છે. એના પછી અલ્પેશભાઈ જવાબ આપતા પણ દેખાય છે. ત્યાં સ્થાનિક લોકોનો આક્રોશ એટલો બધો વધારે છે. ન માત્ર એ વોર્ડ 3માં ગયા ત્યાં આક્રોશ છે, બધી જ જગ્યાએ એટલા આક્રોશના વિડીયો સામે આવે છે જેમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા એ મત માંગવા જાય છે અને પછી એમને ત્યાંથી ભગાડવામાં આવે છે, સવાલ પૂછવામાં આવે છે અને હિસાબ માંગવામાં આવે છે. જનતા હિસાબ માંગવા પર આવે ત્યારે આવું થાય એનું આ ઉદાહરણ છે, અને જનતા હિસાબ માંગી રહી છે. સુરતના લોકો અત્યારે પૂછી રહ્યા છે કે અમારા નળ, ગટર, રસ્તા કશું જ તમે સરખું નથી કર્યું અને તમે કયા મોઢે મત માંગવા આવી રહ્યા છો. કતારગામથી એવા વિડીયો સામે આવ્યા, ઉધનાથી એવા વિડીયો સામે આવ્યા. એના સિવાય અલ્પેશ કથિરિયાનો આ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં મત માંગવા જાય છે અને પછી એમને ત્યાંથી ભગાડવામાં આવે છે. માત્ર સુરતની આ સ્થિતિ નથી, અમદાવાદથી પણ એવા વિડીયો સામે આવ્યા હતા અને ઘણી બધી જગ્યાએ હવે લોકો આક્રોશિત થઈ અને નેતાને સવાલ પૂછે છે. નેતાને સવાલ પૂછ્યા પછી લોકો આવી રીતના 5 વર્ષ સુધી સવાલ પૂછે તો ઘણા બધા પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે. મત લેવા આવેલા નેતાને જ્યારે સવાલ પૂછવામાં આવે છે, અલ્પેશભાઈને જ્યારે ઊભા રાખી હાથ પકડી અને બોલાવીને સવાલ પૂછે છે ત્યારે શું થાય છે તે જુઓ. તમારી સુવિધામાં બોલો અલ્પેશભાઈ, બાકી છે કેમ ભાગી જઈ શકે? અમે દંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ, ભાગી કેમ જાય? સવાલ પૂછી તો ભાગી જવાનું ભાઈ. સવાલ આ બધો રસ્તામાં છે. આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને, અમે અત્યારે કોર્પોરેટર આપના છે. બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં? તો કેમ નથી? અને મારી સિવાય આ બધાને સમસ્યા છે, આખી સોસાયટીને સમસ્યા છે. આ કામ આપણું કોર્પોરેટર હોય ને, કોઈનો દુશ્મન નથી ભાઈ. વિડીયો ઉતારણ બંધ થાય એમને વાત થાય, બરોબર? તમારી સુવિધામાં બોલો અલ્પેશભાઈ, બાકી છે કેમ ભાગી જઈ શકે? અમે દંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ, ભાગી કેમ જાય? સવાલ પૂછી તો ભાગી જવાનું ભાઈ. સવાલ આ બધો રસ્તામાં છે. આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને, અમે અત્યારે કોર્પોરેટર આપના છે. બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં? તો કેમ નથી? અને મારી સિવાય આ બધાને સમસ્યા છે, આખી સોસાયટીને સમસ્યા છે. આ કામ આપણું કોર્પોરેટર હોય ને, કોઈનો દુશ્મન નથી ભાઈ. વિડીયો ઉતારણ બંધ થાય એમને વાત થાય, બરોબર?